વેવાઈ ફોન ઉપર ફોન કરી રહ્યા પણ હવે વેવાઈની ખબર કાઢવા તો જવું જ પડશે ને હવે મારે. હા પેશો હવાનો ની ગાવડમ બાવડો જોવો તો ખરા હું રેલા કાઢી નાખવા શું કરવા? હા આ સાત પૂરા વગરના રેલા કાઢવાના. હા આ હુકુ ખવડાય તો બાપડી વેવાઈ ફોન ઉપર ફોન કરી રહ્યા ને એક તો હોય અમાર જોટો હમું પાડો હમું ગાવડો હમું જોતા નહીં અને દારો બસ ખબર કાઢવા આવતા નહીં વેવાઈ ખબર કાઢવા આવતા નહીં. હવે ખબર કાઢવા સિવાય જ જવાનું. હવે મારે ડોશીને પૂછવું જ પડશે કે હું રોતી હોય પેલા. હા નક વેવાઈના ઘેર જઈને વસોડવાનું જ છે ને. હેડવા દે હવે મારે સ્વચ્છ કોઈ રહી જ નહીં ગયું કોઈ ગાવડું બાવડું. હા બધા ડોશી ઘેર છે ડોશી ડોશી નહીં ઘેર ભરવા દે આવું જ નહીં એકલાને જવા દો. વેવાઈની ખબર કાઢીને માં તો પાછું જ આપવું હે મારે. વેવાઈ બાપડો શેરનો મોદો થઈ ગયો હા સાડા બારા ઉલટીઓ બુલટીઓ બધું હંગા એકાતાર કરી નાખ્યું હું. સાડા બારા ઉલટી બોલતી બધું એકાતાર કરી નાખ્યું. ડોક્ટરે એક હંગાતા નહીં. હવે દવા એ છેવડી જ કરવાની. છોકરો કે ભાઈ વારમાં ના ફરશો ન કહું હોય બધા કોટા બોટા બધા હાવડીને હોય નાખ્યા. એ ભાઈ હવે ઘેર હોય તાના ને ખબર કાઢી આવું એ હોય નહીં. એ ભાઈ ઘેર હશે ને હા સમ આટલા બધા દેખાય બધા. એ ભાઈ એકલા બેઠા છે કે હું લેબડાની લેબુડીઓ ગણા હંખું મારે. હા એ ભાઈ સમ એકલા બેઠા સમજો સારું છે. કેટલો ટાઈમ થઈ ગયો બધા લેબડાના બધા પોદા બધા ખડી ગયા બધા લીલો. શું થાય બધી બોરસાલીઓ લેબુડીઓ ફેબુડીઓ બધી ગાડી બધું. હા આ બધી ગાડી જઈ પણ તમે સમ ના ગાડ્યા છે. હાલો લ્યો ને જોવા તો ખરા દોશી તો નવા થઈ જો હે આજવાળા ના આજવાળા. હા એવું જમાનો હોય બાવ ફેશન કરવાનું એવું હા બધું જબર. તમે તો લીલું બીલું બધું કરીએ કતાર બધું. આવો પોપટ જેવો કલર ગમે તમને બીજો કઈ કમાય જ નહીં. અમે ડોહો કમાય હું તે અમે શું ના પાડી કમાઈએ નહીં અમે ડો કમાય એટલે અમે નવો લુગડા પહેરીએ. ઈ મારે શું તો હે રે કમાવા. હા અમે ચેતનનું કંપનીમાં કોન્ટ્રાક્ટ ચાલે. ઓ તો ઘણા બધા રૂપિયા છે તો તમારું. હા લ્યો મંડપ નો તો ફાડ પાતે સાપડું બનાવી લ્યો મંડપ. અમારી કંપનીમાં કોન્ટ્રાક્ટ ચાલે. એવું સારું કહેવાય લ્યો. કોઈ કોમે આયા તા કુ કોમાં તો આયા તો જ યાર. કોમાં આવ્યો તો એવું તો જતા જો તો આ તો ડોશી સોન ભર્યા મૂનસો આયા નહીં. હું કાયરો રોજ છે ને મને ખવડાવશે નહીં એટલે મૂકો તને હવે તને મનાવું અહીં ને કરવા દે કંટાની. આ બીજું કેવું ચાલે હો ડોહા આમાં શું હતું વેવાય તમારી ખબર કાઢવા આવ્યો તો હું. એવું હોવા પણ મન તો કોઈ લઈશું હા કોઈ લઈશું એટલે આ ફોન ઉપર ફોન આવતા હતા. હવે શીખર તમારી ડોશી કરતી કે હવે શું કરતું કઈ ખબર નહીં. એ અમાર વેવણ કી હવે તમાર વેવાની ખબર કાઢી જો. હવે તો ઝાડા ને બાડા ઉલટીઓ બધું એકાતાર થઈ ગયો. અમુક ડોક્ટર શી દવા કરે. હા બધું એક જ નેકે જતું હોય તો મને કોઈ થયું નહીં. આ ઢેડું ફરવા આયા લાગી ખાવાનું કોક કરીને કાઢવા તો પડશે ને. હું કશું નહીં પૂંચી ખાવાય. વેવાઈ કે વેવાઈ શાના બીમાર પડ્યા તમે ખબર કાઢવા આવતા નહીં. અમાર વેવણ ફોન ઉપર ફોન કરતી હતી અમારે. હું તો આ ધરાક ને બરાક ખાવું હોય બેઠો લ્યો. ના ના સારું આ તો ફ્રૂટ તો સારું આ તે ખો તમે. હા ઓવે ખો ફ્રૂટ સારું કેવાય તો. ઓવે માર તબિયત બગડી ને એટલે પણ મારા આવું તો આમાં હું ખાટું બાટું આવે એટલે મારે ના ખવાય. ખવાય ખો ખો ના ના ઓમાં માર બાતા આવ્યું ખાટું ના ખવાય. આ તો શાકોનું બનાવી દે તું તો. હા શાક ધરાક નું બનાવ આવડે હાઈ હોય. ઓવે બનાવ ધરાક નું શાક તો સારું કેવાય લ્યો. ઓવે બનાવી દીયો. હા તે કેટલો ટાઈમ લાગશે તે ખાવા હા કામ 2-2.5 કલાક થઈ જાય. 2-2 કલાક તો સારું તને કયો તમારે અમારા વેવાણ ને કયો તને હેડો હવે બનાવે છો જો વેવાણ વેવાણ છો જો વેવાણ ઘરમાં શું કરે હે વેવાણ. કોણ નાઈ જાય તું
આ ખાવા બનાવેલું આમ હે ખટકો રાખ ઓમનો એમનું કપ પેલું શાકભાજી નહીં હા શાકભાજી શાકભાજી નહીં ના કે આપણે હું મરચું બનાવેલું રોટલો બનાવેલું લે આ વાનું બનાવી દે લેબુડિયો તરાક કહેવાની હો ભાઈ લેબુડી તરાકનું શાક કરું તાન તમે સમ લે અમુન મરસો ને બધું એવું કે હા યાર હવે તરાકનું શાક બનાવજો પાવ ખાટ મીઠું હો પા બધું બનશે ચટણી જેવું હો ન કપા મને હું તો લટડે ના ક તમાર વેવણ છે તમને ખબર હે તમે ખાન ચૂંટી જાય ઓ હ પા ના હો ન ક તમાર વેવણ તો બા હુક તો ડોહો મહેમાન આવ્યા ને તો ખાવાનું બનાવવાનું હું ચૂલો બોલો હરગાવો ન ક અલ્યા વેવાય સામે લે તમે લમણા હાથ દઈને તમે કરો ખટકો કરો ન ક જો અમાર પા વેવણ નો ફોન આવશે તો પા તો વિચાર કરશે હમણાં પા કે હજી તો કે અમાર છે ડોહો જ્યા હે જ્યા આ અમને ના હતો પેલા ગોદરાની 20 રૂપિયા કાઢી ના લોટ લેતા હોય લોટ લેતા હોય અલ્યા વેવાય હવે તમારે ઘંટીઓ તો ચોક જોઈ ના હોય ને કોકને પૂછ્યો તો હવે ઈ શું પૂછવાનું આવે યાર તમે ખાવાનું કરો ને પેલા ફટ પર ખાવાનું કાઢવું હોય ઓ કાઢજો આજો ખાવાનું કાઢો લે હેલો ખાવાનું થઈ ગયું હા ખાવાનું થઈ ગયું ચાલે હેલો ખાવાનું સારું લાગ્યું ને વેવણ તો જબ્બર હતા તાન ગરમ ગરમ ખબર નહીં તાણ આ તો અને આ તો તારાકનું શાક તો મેં તો પહેલી વખત ખાધું પાહું કદી ભાડી તું તમે કદી ભાડી તું ના હું તો આ પહેલી વખત ખાધું તરાકનું જ હતું ને હા તારાકનું શાક સારું હતું કાચું બદામ ને એવું બધું નાશો નતું પણ સારું લાગ્યું એવું ઓવા આ મને ધરાકમાં લેબુડીઓ કોઈ ફરક જ નહીં લાગતો હું કહું આમ મજા આવી ગઈ ને મજા આવી જાય ખાવાની મજા આવી જાય હું લે હું નાખ્યું લે એ ભાઈ હું નાખ્યું આટલા હું નાખ્યું પેલી બાજુ ઉઠ્યો. અલ્યા પણ તમે જોવો તો ખરો કેવું નકરી ઘંડે ઘંડ મારા હમય હા મહેમાન ચોઈ એ આયા અઠવાડ હોય સો નાખો તમે આ અઠવાડ જ નહીં મેકાદો બધું હે? હા ના ત્યાં એ મેમન તમે સમ ઓમ કરો હો લ્યા ડૂસો મારો કે તમે ડૂસો મારો દુસો ના હવે ઓય ઊભો નહીં રહેવું ન કે તમારે વ્યવહાર લઈને પાછી મારા ઝઘડો થયેલો આબો ઝઘડો થયો આમાં ઇહ નહીં વેવાય આમાં નહીં બેહું આમાં ન કે તમારે વ્યવહાર લઈને આમાં કાસું જોડાય એમ જોડી નાખશે હમણાં આ નહીં આમાં કશું કાચું નહીં પાકું ને પાકું આવા એ તો લીલા પોપટા જેવો દેખાય રે હું તમને કશું ના કરે રે તો આવા જો છો આ તરાકનું બરાકનું શાક બધું બનાવીને ખાવડાવ્યું હા. જેવો હે. તાન લીલી તરાક ને લીલો હાલો એના કરતો જેવા લુક. વેવાય બેહો તમે મારે પેલી વેવા તમારી બોકા પાછળ મારે હા? ઓવ વેવાન હું જાઉં હું હવે હા તો જો જવું હોય તમારે હા તમે સમ લમણા હાથ દઈને બેઠા. તારા સોણ પર અરે વેવાન તારું તો હાથું ખાટ્યું ઉપડા જેવું ગંધા આવું ફટકણ્યું આવું છો હા? વેવાય હવે હું જાઉં તમારી વેવાન વાત જોતી છે મારે આ તો કેમ લાગી? તાન હવે શું આખી જિંદગી હોય રે અરે તને શરમ જેવું હક નહીં પણ ડોહા એ રે મું ઓર પણ ખેત તો મોટા જોડી હાજર થઈને જોતા. પણ ડોહા હજી પાડવાનું આવો. પણ ડોહા હજી ચાલી ના રે પણ આ આબરૂ કાઢવું હોય ને તું બે હાથ પણ હજી ચાલી ના રે મને તો એવી ઈચ્છા થઈ ગઈ હતી ઓહો ઈચ્છા થઈ ગઈ હું તો આયા તાલના કાઢવાના હારું કરી નાખ્યું. તા ઓય ખાવા આયા સ્પેશિયલ તો હુકો ઉડે હતી. ચોખ્ખી ધરાકનો શીરો બનાવ્યો ને શાક બનાવ્યું ને હું લેબુડીઓ હતી તો કે ધરાક બધું ધરાકનું લેબુડીઓનું હતું પણ તોય કે ધરાકનું ધરાકનું શાક બનાવી દીધું હા હેલ ને ધરાકનું હવે તું કહીએ ખરું મારું તો હેડ ધરાકનું શાક બનાવી દીધું આટલું સારું કરી જતા રહે ને હા તું જાહે ને મુંબઈ આ તો હું જઉં આ વાળ બાંગ ગઈને ખાવાનું બનાવેલું છે. હું એ થોડી વાર આડું પડું હા હા ખરેખર વેવાય ને વેવાણ તો તમે જોવો તો ખરેખર મને તો એવું થઈ ગયું મારું મગજ ફાટી જાય એવું થઈ ગયું તું હવે મગજની નો હાજી હોય તો સારું હતી હાજી જ નહીં રહ્યું હોય ને એવું કંદ મારે
હું આના કરતા પેલા ભેંસના જોટો બધા પાડમ બાડમ ભૂંડિયા મૂડિયા મળી ગયો ને એ તો હારો ગંધાઈ અને આ શિકાર આ ધરાક ખાઈને શિકાર ધરાક ફૂટીને હેડી ખું ના જવાય વેવાય ના ઘેર જવાય જ નહીં હવે શાંતિ હવે મારે આ ડોશી બોકા ના પાડા તાણા હવે ખોણી મને બેસી જવા દેવો બધા માથું સડી ગયું હવે ડોશી આવા તાણા મારે કરવું તો પડશે ને ડોશી હવે ડોશી હા આવી જ નહીં હજી હા એ સારું કર્યું ડોશી નહીં આવી તે સારું કર્યું શું મગજ ફાટી જાય એવું થઈ ગયું ઘરે ઊંઘવા દે આમ તાવત તો ના જાય તો સારું નકમ માર ડોશી ને એવું કરશે ને નકરો કોલેડો સારું તો સારું ગંધાઈ વેવાઈની લાગવા વેવાઈની આબડું ના જાય મારી જ હતો પણ અરે હવે થોડું ઠંડુ થયું મગજમાં વેવાઈને ઘેર જવાય જ નહીં હવે એવી ધરાક બરાકનું શાક ના ખવાય હવે ધૂળ ને શેપટ ને બધું ઉડાડ્યું રેત ને બેત ખાડો પડી ગયો મારું થેપાડું તો નહીં બગડ્યું થેપાડું નહીં બગડ્યું બસ બધું ખંચી નાખો